નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે અસ્થિ વિશે ચર્ચા કરીએ. તો અસ્થિ એટલે સાદી ભાષામાં હાડકું એવું આપણે બોલીએ છીએ. એટલે શરીરના જે હાડકાં છે તેને અસ્થિ કહેવાય, અંગ્રેજીમાં બોન કહેવાય. તો અસ્થિનું આધારક એટલે કે આંતરકોષીય દ્રવ્ય સખત હોય, કઠણ હોય, એટલે તો હાડકું કઠણ હોય છે. અને અસ્થિતિસ્થાપક હોય છે, તેમાં સ્થિતિસ્થાપકતા ન હોય, એટલે હાડકાને વાળી ન શકાય, નહીંતર તૂટી જાય. તો અસ્થિનું આધારક સખત અને અસ્થિતિસ્થાપક હોય છે, જે કેલ્શિયમના ક્ષાર અને કોલેજન તંતુઓથી સમૃદ્ધ હોય છે. એટલે કે અસ્થિના આધારકમાં કેલ્શિયમના ક્ષાર અને કોલેજન તંતુઓ વધારે હોય છે, જે અસ્થિને મજબૂતાઈ આપે છે, હાડકાને મજબૂતાઈ આપે છે. એટલે હાડકાનું આધારક તેને મજબૂતાઈ આપે છે. અસ્થિ શરીરની મુખ્ય પેશી છે કે જે શરીરને રચનાત્મક માળખું પૂરું પાડે છે. એટલે કે શરીરનો ચોક્કસ આકાર હાડકાને કારણે જળવાઈ રહે છે. અસ્થિના કોષોને અસ્થિકોષો અથવા ઓસ્ટિયોસાઇટ્સ કહેવાય, કે કોષ સ્થાનોના અવકાશમાં આવેલા હોય છે. આ આકૃતિમાં આપણે જોઈ શકીએ છીએ, આ અસ્થિનો છેદ લીધેલો છે. તો તેમાં આ બધા કોષ સ્થાન છે, આ દરેક કોષ સ્થાન છે, આ બધા કોષ સ્થાન છે. અને કોષ સ્થાનની અંદર અસ્થિકોષ હોય છે. એટલે એક અસ્થિકોષને અહીંયા અલગથી દોરેલો છે. તો આવા અસ્થિકોષો આ કોષ સ્થાનની અંદર આવેલા હોય છે. તો અસ્થિની રચનામાં અસ્થિકોષો હોય છે. અસ્થિકોષોને ઓસ્ટિયોસાઇટ્સ કહેવાય, કે કોષ સ્થાનોના અવકાશમાં આવેલા હોય છે. અસ્થિનું કાર્ય જોઈએ. અસ્થિ કોમળ પેશીઓ એટલે કે શરીરના નાજુક અંગો ને આધાર અને રક્ષણ આપે છે. એટલે અસ્થિ કોમળ પેશીઓ એટલે કે નાજુક પેશીઓ અને શરીરના અંગો ને આધાર અને રક્ષણ આપે છે. પગના અસ્થિ જેવા લાંબા અસ્થિ ભાર વહનનું કાર્ય કરે છે. એટલે કે પગના હાડકાં છે એ ભાર વહનનું કાર્ય કરે છે, શરીરનું વજન ઉચકે છે. અસ્થિ કંકાલ સ્નાયુઓ એટલે હાડકા સાથે રેખિત સ્નાયુઓ જોડાયેલા હોય છે, જેનો અભ્યાસ આપણે સ્નાયુ પેશીમાં કરીશું. પણ તેનો વિગતવાર અભ્યાસ કંકાલ સ્નાયુ એટલે કે રેખિત સ્નાયુ પેશીનો વિગતવાર અભ્યાસ ચેપ્ટર નંબર 20 માં છે. તો અસ્થિ કંકાલ સ્નાયુ, જેને રેખિત સ્નાયુઓ કહેવાય, તેની સાથે જોડાય છે. અને પરસ્પર ક્રિયા દ્વારા એટલે હાડકા અને સ્નાયુની પરસ્પરની ક્રિયા દ્વારા હલન ચલન શક્ય બને છે. એટલે કે હાથ અને પગનું હલન ચલન થઈ શકે, ચાલવાની ક્રિયા થઈ શકે, દોડવાની ક્રિયા થઈ શકે, હાથ અને પગમાં આવેલા સાંધાના ભાગેથી હાથ અને પગને વાળી શકાય, વગેરે તમામ હલન ચલન શક્ય બને છે. તો અસ્થિ કંકાલ સ્નાયુઓ સાથે જોડાઈને પરસ્પરની ક્રિયા દ્વારા હલન ચલન પ્રદાન કરે છે. કેટલાક અસ્થિઓમાં આવેલી અસ્થિ મજા, અસ્થિની અંદર અસ્થિ મજા હોય છે. ખાસ કરીને આપણા માનવ શરીરમાં જે લાંબા હાડકાં હોય છે, એ લાંબા હાડકાની અંદર અસ્થિ મજા હોય છે. એટલે કે ભુજાસ્થિ કે જે હાથમાં આવેલું લાંબુ હાડકું છે, ઉર્વસ્થિ જે પગમાં આવેલું લાંબુ હાડકું છે. તો આ ભુજાસ્થિ અને ઉર્વસ્થિ જેવા હાથ અને પગમાં આવેલા લાંબા હાડકામાં અસ્થિ મજા નામની રચના હોય છે. એ અસ્થિ મજા રુધિર કોષોનું નિર્માણ કરે છે, એટલે કે રુધિર કોષો ઉત્પન્ન કરે છે. એટલે રુધિરમાં આવેલા જે રુધિરના કોષો છે, રક્તકણ, શ્વેતકણ, રુધિર કણિકાઓ વગેરે રુધિર કોષો એ અસ્થિમાં આવેલા અસ્થિ મજા દ્વારા ઉત્પન્ન થાય છે. તો આ અસ્થિની વાત થઈ. હવે રુધિર વિશે સામાન્ય માહિતી લખો. તો રુધિર પ્રવાહી સંયોજક પેશી છે. આપણા શરીરમાં આવેલું રુધિર પ્રવાહી હોય છે અને તે શરીરના તમામ અંગોમાં વહન પામે છે અને શરીરના તમામ અંગોને દેહ ધાર્મિક રીતે સાંકળે છે. કારણ કે ફેફસામાંથી શરીરના બધા ભાગોને ઓક્સિજન પૂરો પાડવાનું કાર્ય રુધિર કરે છે. એટલે કે ફેફસામાંથી શરીરના બધા ભાગોમાં ઓક્સિજનનું વહન રુધિર દ્વારા થાય છે. પછી એ ઓક્સિજન શરીરના કોષોમાં ધારક શ્વસન કરે એટીપી સ્વરૂપે ઉર્જા મુક્ત કરવા માટે. એ દરમિયાન CO2 જેવો નકામો વાયુ ઉત્પન્ન થાય. એ CO2 શરીરના બધા ભાગોમાંથી રુધિર દ્વારા વહન પામી ફેફસામાં આવે અને પછી ફેફસામાંથી ઉચ્છ્વાસની ક્રિયા દ્વારા CO2 નો શરીરની બહાર નિકાલ થાય. તો આ રીતે રુધિર શરીરના વિવિધ ભાગોને
દેહધાર્મિક દ્રષ્ટિએ સાંકળે છે એટલે પ્રવાહી સંયોજક પેશી છે. પ્રવાહી સ્વરૂપે હોય રુધિર અને વિવિધ અંગોને વિવિધ ભાગોને દેહધાર્મિક દ્રષ્ટિએ સાંકળે છે એટલે તેને પ્રવાહી સંયોજક પેશી કહેવાય. તેના બંધારણમાં રુધિર રસ એ રુધિરનું આંતરકોષીય દ્રવ્ય કે રુધિરનું આધારક છે. આ ઉપરાંત તેમાં 3 પ્રકારના કોષો હોય: રક્તકણ RBC, શ્વેતકણ WBC અને રુધિર કણિકાઓ હોય છે. રુધિર મુખ્ય પરિવહન પામતું પ્રવાહી છે. એટલે આપણા શરીરમાં રુધિર એ પરિવહન પામતું મુખ્ય પ્રવાહી છે. રુધિર ઉપરાંત આપણા શરીરમાં લસિકા નામનું પ્રવાહી પણ પરિવહન પામે છે. રુધિર શરીરમાં જુદા જુદા પદાર્થોનું પરિવહન કરે છે. જેમ કે હમણાં આપણે વાત કરી કે ફેફસામાંથી ઓક્સિજન બધા ભાગોને રુધિર પહોંચાડે, બધા ભાગોમાં ઉત્પન્ન થયેલો CO2 બધા અંગોમાંથી રુધિર દ્વારા ફેફસામાં આવે. એટલે આ રીતે રુધિર શરીરમાં જુદા જુદા પદાર્થોનું પરિવહન કરે છે. રુધિરનું આધારક તેના પોતાના જ કોષો દ્વારા સ્ત્રાવ પામતું નથી. તો રુધિરનું આધારક એટલે રુધિર રસ એ રુધિરના પોતાના જ કોષો દ્વારા સ્ત્રાવ પામતું નથી, તથા રુધિરના કોષો વિભાજન પામી નવા કોષો ઉત્પન્ન કરતા નથી. તેથી રુધિર એ લાક્ષણિક એટલે સંપૂર્ણ સંયોજક પેશી નથી. એટલે એનો મતલબ એવો થાય છે કે રુધિરમાં કેટલાક લક્ષણો સંયોજક પેશીના છે અને રુધિરમાં કેટલાક લક્ષણો સંયોજક પેશીના નથી, એટલે રુધિર લાક્ષણિક સંયોજક પેશી નથી. તો રુધિરમાં સંયોજક પેશી તરીકેના લક્ષણો ક્યાં છે? તો કે રુધિરમાં કોષો ઓછા અને આંતરકોષીય દ્રવ્ય વધુ એ સંયોજક પેશીનું લક્ષણ છે. રુધિર શરીરના બધા અંગોને દેહધાર્મિક દ્રષ્ટિએ સાંકળે છે એ સંયોજક પેશીનું લક્ષણ છે. તો આ બધા સંયોજક પેશીના લક્ષણ છે એટલે રુધિર સંયોજક પેશી તો કહેવાય. પણ રુધિરનું આધારક એટલે કે આંતરકોષીય દ્રવ્ય તેના પોતાના જ કોષ દ્વારા સ્ત્રાવ પામતું નથી, જે સંયોજક પેશીનું લક્ષણ નથી. કારણ કે સંયોજક પેશીઓનું આધારક તેના પોતાના જ કોષો દ્વારા સ્ત્રાવ પામતું હોય છે, પરંતુ રુધિરનું આધારક તેના પોતાના જ કોષો દ્વારા સ્ત્રાવ પામતું નથી. એટલે આ લક્ષણ સંયોજક પેશીનું નથી. બીજું, રુધિરના કોષો વિભાજન પામી નવા કોષો ઉત્પન્ન કરતા નથી. આ લક્ષણ પણ સંયોજક પેશીનું નથી, કારણ કે સંયોજક પેશીના કોષો વિભાજન પામી નવા કોષો ઉત્પન્ન કરતા હોય છે. એટલે આ બે લક્ષણો સંયોજક પેશીના નથી. એટલે રુધિરમાં કેટલાક લક્ષણો સંયોજક પેશીના છે અને રુધિરમાં કેટલાક લક્ષણો સંયોજક પેશીના નથી. એટલે રુધિર એ લાક્ષણિક સંયોજક પેશી નથી, અથવા એમ કહેવાય કે રુધિર એ વિવાદાસ્પદ સંયોજક પેશી છે. સ્નાયુ પેશીના સામાન્ય લક્ષણો લખો. તો હવે આપણે સ્નાયુ પેશીના ટોપિક પર આવી ગયા છે. તો દરેક સ્નાયુ કે સ્નાયુ પેશીને સ્નાયુ પણ કહેવાય, ઘણા લાંબા નળાકાર તંતુઓના બનેલા હોય છે. આ તંતુ એકબીજાને સમાંતર પંક્તિઓમાં એટલે હારમાળામાં ગોઠવાયેલા હોય છે. તેને સ્નાયુ તંતુ કહેવાય છે. તો સ્નાયુ તંતુ એ સ્નાયુ પેશીના કોષો છે. એટલે આવા લાંબા નળાકાર સ્નાયુ તંતુ આ રીતે એકબીજાને સમાંતર એટલે કે બાજુમાં આવી રીતે હારમાળામાં ગોઠવાયેલા હોય તો આવા દરેક નળાકાર લાંબા તંતુ છે આ સ્નાયુ તંતુ છે. તો સ્નાયુ પેશીની રચના સ્નાયુ તંતુ દ્વારા થાય. એટલે સ્નાયુ તંતુ એ સ્નાયુ પેશીના કોષો છે. સ્નાયુ તંતુ આવા લાંબા અને નળાકાર હોય છે અને એકબીજાને સમાંતર એટલે બાજુમાં હરોળમાં ગોઠવાયેલા હોય છે. આ સ્નાયુ તંતુ ઘણા સૂક્ષ્મ તંતુકોથી બનેલા છે. આ સૂક્ષ્મ તંતુકોને સ્નાયુ તંતુકો કહેવાય છે. આ સ્નાયુનો આડો છેદ છે. આ આકૃતિ સ્નાયુનો આડો છેદ દર્શાવે છે. તેમાં આ સ્નાયુ જૂથ છે, એટલે આખું સ્નાયુનું જૂથ છે. દરેક સ્નાયુ જૂથમાં આ ગ્રીન કલરથી દોરેલા છે તે સ્નાયુ તંતુ છે. છેદ લીધેલો છે એટલે નળાકાર સ્નાયુ તંતુ હોય એનો આપણે આડો છેદ લઈએ એટલે તે આડા છેદમાં ગોળાકાર વર્તુળાકાર દેખાય, એટલે આ સ્નાયુ તંતુ છે. તો આ ગ્રીન પેનથી દોરેલા છે એ દરેક સ્નાયુ તંતુ છે અને તેની અંદર આપણે જે આ બ્લેક પેનથી ટપકા દર્શાવેલા છે તે સ્નાયુ તંતુ છે. એટલે આ એક સ્નાયુનો આડો છેદ છે. તેમાં આ બધા સ્નાયુ તંતુ છે. સ્નાયુ તંતુ
એ સ્નાયુ તંતુ કોના બનેલા છે, એટલે કે સ્નાયુ તંતુના કોષરસમાં કેટલાક સૂક્ષ્મ તંતુકો હોય છે જેને સ્નાયુ તંતુકો કહેવાય. એટલે કોઈ પણ સ્નાયુ તંતુના બનેલા છે. સ્નાયુ તંતુ એ સ્નાયુ કે સ્નાયુ પેશીના કોષો છે જે લાંબા અને નળાકાર હોય છે. સ્નાયુ તંતુના કોષરસમાં સ્નાયુ તંતુકો હોય છે. એટલે સ્નાયુ તંતુ ઘણા સૂક્ષ્મ તંતુકો ધરાવે છે જેને સ્નાયુ તંતુકો કહેવાય. બધા સ્નાયુ તંતુ તેમને ઉત્તેજના મળતા તાલબદ્ધ રીતે સંકોચન પામીને ટૂંકા થઈ જાય છે અને ઉત્તેજનાની અસર પૂરી થતા ફરી શિથિલન પામી લાંબા થાય છે. એટલે કે તેની મૂળભૂત અવસ્થા, મૂળભૂત સ્થિતિ પ્રાપ્ત કરે છે. એટલે પહેલા તો આપણે એવું સમજીએ કે સ્નાયુ સંકોચનનો ગુણધર્મ ધરાવે છે. એટલે સ્નાયુ હંમેશા સંકોચન દર્શાવે છે, પણ કોઈ પણ સ્નાયુને ચેતાઓ દ્વારા ઉત્તેજના મળે તો જ સ્નાયુ સંકોચાય. એટલે સ્નાયુને તેના સંકોચન માટે ચેતાઓ દ્વારા ઉત્તેજના પ્રાપ્ત થવી જરૂરી છે. એટલે જ્યારે ચેતાઓ દ્વારા સ્નાયુને ઉત્તેજના મળે ત્યારે સ્નાયુમાં રહેલા બધા સ્નાયુ તંતુ ઉત્તેજનાની અસરને કારણે તાલબદ્ધ રીતે સંકોચન પામી ટૂંકા થાય અને ઉત્તેજનાની અસર પૂરી થઈ જાય એટલે સ્નાયુ તંતુ શિથિલન પામી લાંબા થાય અને તેની મૂળ અવસ્થા, મૂળ સ્થિતિ પ્રાપ્ત કરે. એટલે હલનચલનની ક્રિયા શક્ય બને. સ્નાયુ પેશીની ક્રિયાવિધિ વાતાવરણમાં થતા ફેરફારને અનુકૂળ થવા શરીરનું હલનચલન પ્રેરે છે, તેમજ શરીરના વિવિધ ભાગોને યોગ્ય સ્થિતિમાં જાળવી રાખે છે. તો આ રીતે વાતાવરણમાં કોઈ પણ પ્રકારનો ફેરફાર થાય તો એ ફેરફારને અનુકૂળ થવા માટે સ્નાયુઓ એટલે કે સ્નાયુ પેશીઓ તેની સંકોચનની ક્રિયાવિધિ દ્વારા શરીરનું હલનચલન પ્રેરે છે. દાખલા તરીકે શિયાળામાં આપણને વધુ પડતી ઠંડી લાગે એટલે આપણું શરીર ધ્રુજવા માંડે. તો શરીર ધ્રુજવા માંડે છે તેનું કારણ એ છે કે ઠંડી સામે રક્ષણ મેળવવા માટે આપણું શરીર ઉષ્મા, ગરમી ઉત્પન્ન કરે છે. એટલે શરીરમાં ધ્રુજારી આવે તેનાથી ઉષ્મા, ગરમી ઉત્પન્ન થાય એટલે વાતાવરણની ઠંડીનો સામનો કરવા માટેની વાત થઈ. તો જ્યારે ઠંડી લાગે ત્યારે આપણું શરીર ધ્રુજારી અનુભવે છે, ધ્રુજારી પામે છે. એ વાતાવરણમાં થતા ફેરફારને અનુકૂળ થવાની પ્રક્રિયા થઈ. તો આ શરીરનું ધ્રુજવું, ઉષ્મા ઉત્પન્ન કરવા માટે શરીર ધ્રુજે એ શરીરનું હલનચલન છે. તો આ હલનચલન શરીરના સ્નાયુને લીધે શક્ય બને છે. તથા શરીરના વિવિધ ભાગોને સ્નાયુ યોગ્ય સ્થિતિમાં જાળવી રાખે છે. સામાન્ય રીતે શરીરના બધા જ હલનચલનમાં સ્નાયુઓ મુખ્ય ભૂમિકા ભજવે છે. એટલે આપણે ચાલીને કે દોડીને એક જગ્યાએથી બીજી જગ્યાએ જઈએ એટલે કે સ્થળાંતરણ કરીએ તેને પ્રચલન કહેવાય. તો આ પ્રચલન પણ એક પ્રકારનું હલનચલન છે. આપણે આપણા હાથ દ્વારા કોઈ વસ્તુ પકડીએ કે કોઈ વસ્તુ ઉંચકીએ તો પણ એક પ્રકારનું તે હલનચલન છે. આવા ઘણા બધા હલનચલન આપણે આપણા શરીર દ્વારા કરીએ છીએ. તો આ બધા જ હલનચલન સ્નાયુઓ દ્વારા શક્ય બને છે. એટલે સ્નાયુઓનું મુખ્ય કામ, મુખ્ય ભૂમિકા શરીરમાં થતા હલનચલન માટેની છે. સ્નાયુ પેશી 3 પ્રકારની છે. કંકાલ સ્નાયુ પેશી, જેનો વિગતવાર અભ્યાસ ચેપ્ટર નંબર 20 માં છે. અરેખિત સ્નાયુ પેશી અને રથ સ્નાયુ પેશી. તો આ વાત થઈ સ્નાયુ પેશીના સામાન્ય લક્ષણો.